ભારત પેટ્રોલિયમ દ્વારા ભરૂચ ખાતે ભારત ગેસના નવા 10 કિલોના લાઇટ ઝીપ સિલિન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુરજીત બોહરા, રોટરી ક્લબના પરાગ શેઠ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ભારત ગેસના નવા 10 કિલોના સિલિન્ડરની વિશેષતાઓ, ઉપયોગિતા તેમજ ગ્રાહકોને મળનારી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। નવા લાઇટ ઝીપ સિલિન્ડરના લોન્ચિંગથી ઘરેલું તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને વધુ સુવિધા અને સરળતાથી ગેસ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અને આજ રોજ અમે 10 કેજીનો કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કરેલ છે ભારત પેટ્રોલિયમમાંથી, અને 10 કેજીનો બોટલ અમે આજે લોન્ચ કરેલ છે। અને એની સાથે અમારા જે લોકોને આટલા ટાઈમથી લોકોને જે કનેક્શન નહોતા મળતા વોર્ડના હિસાબે, એ હજુ આજથી અમે લોકો નવા કનેક્શનની શરૂઆત કરી દીધેલી છે। હવે ભરૂચની પબ્લિકને આ સિલિન્ડર આજથી ભરૂચ ભારત ગેસ ઓફિસ પર મળી રહેશે, અને એની ફાસ્ટ ડિલિવરી તરીકે અમે 4 કલાકમાં આપવાનો વાયદો કરીએ છીએ।